થરાદથી શરૂ થયેલો મુદ્દો જિગ્નેશ મેવાણીએ જે રીતના સ્કૂલની બાજુ પર કેવી રીતના ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, એ સ્ટિંગ ઓપરેશન કરી વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર મૂક્યો, પોલીસ સામે સવાલ ઉઠાવ્યા। આખો મુદ્દો હવે દારૂ અને ડ્રગ્સથી હટી અને રાજનીતિ સુધી પહોંચી ગયો છે, પોલીસના પટ્ટા ઉતારવા સુધી પહોંચી ગયો છે। એ થરાદમાં જ્યાં થોડા દિવસ પહેલા જિગ્નેશ મેવાણીનો વિરોધ થયો હતો, આજે થરાદમાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી યોજાઈ છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। જિગ્નેશ મેવાણીનું એક નિવેદન અને નિવેદન પછી આખો મામલો જે છે એ દારૂબંધીથી હવે આવી ગયો છે પોલીસના પટ્ટા ઉતારવાની વાત સુધી। અનેક લોકો એમની ટીકા એટલે કરી રહ્યા છે કારણ કે જે ભાષામાં એ બોલી રહ્યા છે, ગૃહમંત્રી માટે જે બોલી રહ્યા છે અને પોલીસના બધા જ અધિકારીઓ માટે બોલી રહ્યા છે, એના ઉપર બહુ બધાને ગુસ્સો આવી રહ્યો છે। એ જાહેર જીવનના માણસ છે અને કેવી રીતના ક્યાં શું ઉપયોગ કરવું, શું બોલવું એમને ખબર જ હોય, પણ જે ભાષાનો એમને ઉપયોગ કર્યો છે, જે રીતના પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી છે, એનાથી પોલીસ પરિવાર ખૂબ નારાજ છે। પોલીસ પરિવારે થોડા દિવસ પહેલા વિરોધ કર્યો, આજે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં લોકો આવ્યા છે। હવે એ સમર્થન એ જે રીતના બોલ્યા એના ઉપર છે કે એ જે મુદ્દો ઉપાડ્યો એના ઉપર છે, કારણ કે જિગ્નેશ મેવાણીએ જે મુદ્દો ઉપાડ્યો છે એ મુદ્દો તો બધાને ખબર છે કે ગુજરાતમાં ક્યાં દારૂ વેચાય છે, બધાને ખબર છે કે એમના વિસ્તારમાં ક્યાં દારૂ વેચાય છે, બધું જ બધાને ખબર છે, મુદ્દો સાચો છે, પણ જે રીતના એ વ્યક્ત કરવામાં આવ્યો એના ઉપર આખી બબાલની શરૂઆત થઈ છે। જે થરાદથી શરૂઆત થઈ હતી એ મુદ્દાની, એ થરાદમાં આજે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં લોકો રસ્તા પર આવ્યા છે। ગઈકાલે હિંમતનગર પાસેથી વિડીયો સામે આવ્યા હતા કે જેમાં જન આક્રોશ યાત્રા નીકળી અને પછી જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવા માટે લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને જન આક્રોશ યાત્રા દરમિયાન અમિત ચાવડાને સવાલ પૂછતા દેખાયા, ત્યાંથી જે ગાડી પસાર થાય છે એને રોકી જિગ્નેશ મેવાણી હાય હાયના નારા પણ લગાવ્યા। આજે અનેક લોકો જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છે। મુદ્દો કેવી રીતના આગળ વધે છે, એટલે ખરેખર જો દારૂબંધીની વાત છે, જે મુદ્દે જિગ્નેશ મેવાણી લડી રહ્યા છે, વિપક્ષ લડી રહ્યો છે, એ મુદ્દા ઉપર સરકાર શું કરે છે એ પણ જોવાનું રહ્યું। અને હવે પોલીસના પટ્ટા ઉતારવાની વાત પર જિગ્નેશ મેવાણી માફી માંગે, જિગ્નેશ મેવાણી રાજીનામું આપે, એ મુદ્દા ઉપર બીજા જનતા અને જે પોલીસ પરિવારના લોકો છે લડી રહ્યા છે। આગળ જતાં શું થાય છે એ જોઈશું, પણ અત્યારે થરાદમાં એ રેલી દરમિયાન શું થયું જ્યારે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં લોકો આવ્યા એ જોઈએ।